મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સરકારી કચેરીઓમાં દીવા તળે અંધારું, ફાયર સેફટીની વાતો કરતા અને સીલ મારતા અધિકારીઓના હાથ પડ્યા ટૂંકા. માંજલપુર મામલતદાર કચેરીમાં જ ફાયર સેફટી શોભાના ગાંઠિયા સમાન વર્ષ 2018 બાદ કોઈ પણ પ્રકારનો રિફિલિંગ કે નથી થયું ટેસ્ટિંગ. સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરાની વાતો કરતા અધિકારીઓએ માંજલપુર મામલતદાર કચેરીની લેવી જોઈએ મુલાકાત. સમગ્ર કચેરીમાં ગંદકી અને તૂટેલી ટાઇલ્સોને લઈ ઠોકર ખાઈ રહ્યો છે અરજદારો. પહેલા મારે મૂકવામાં આવેલ પાણીનું કુલર પણ શોભાના ગાંઠિયા સમાન. સરકારના નિયમો મુજબ સીસીટીવી પણ નથી આવ્યા લગાવવામાં. સમગ્ર મામલે મામલતદાર ફાલ્ગુબેન સોનીનું નિવેદન. અમે આરએનબી ડિપાર્ટમેન્ટમાંથી 2 થી 3 વખત કર્યો છે પત્ર વ્યવહાર. ફાયર સેફટીની અને સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશો અને શાસકોએ એક વખત માંજલપુર મામલતદાર કચેરીની મુલાકાત લેવી જોઈએ. જે દીવા તળે અંધારો જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અહીં સ્વચ્છતાના નામે મીંડું, તદુપરાંત ફાયર સેફટી પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીની ચકાસણી અને જો પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી ના હોય તેવા મોલ, શોપિંગ સેન્ટર, દુકાનો, ઓફિસો, સ્કૂલોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે વેપારીઓમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં ફફડાટ જોવા મળ્યો હતો. પરંતુ હાલમાં છેલ્લા ઘણા વર્ષથી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ દક્ષિણ ઝોન મામલતદાર કચેરી ફાયર સેફટીમાં અને સ્વચ્છતામાં લોલ જોવા મળી રહી છે. માંજલપુર મામલતદાર કચેરીમાં 3 માળની બિલ્ડિંગ છે, પરંતુ 3 માળ પર જે ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા છે તે તમામ શોભાના ગાંઠિયા સમાન સાબિત રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી બોટલો પણ રિફિલિંગ નથી કર્યા હોવાથી તેમાં પ્રેશર પણ જોવા મળતું નથી. આ ઉપરાંત સ્વચ્છતાની વાતો સત્તાધીશો અહીં પ્રતિદિન 1000થી વધુ અરજદારો કચેરીની મુલાકાતે આવતા હોય છતાં યોગ્ય સફાઈ નહીં થયું હોવાથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આટલું ઓછું હોય તેમ અહીં ફ્લોર પરની ટાઇલ્સો પણ તૂટી ગયેલી અવસ્થામાં છે અને સમગ્ર કચેરીમાં ક્યાંય પણ સરકારની ગાઈડલાઇન મુજબ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં નથી આવતા. અરજદારો પણ અચરજમાં મુકાયા છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોડેલું તંત્ર કોઈ અઘટિત ઘટના સર્જાય તે પહેલાં જાગૃત અવસ્થામાં આવે તેવી સામાજિક કાર્યકર વિજય બુંબડિયાએ માંગ કરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. વિજય, ખાસ કરીને વાત કરીએ મામલતદાર કચેરી જે માંજલપુરની જે એમાં શું અભાવ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ફાયર સેફટીની વાત છે. જે માંજલપુરની કચેરી એટલે સૌથી વ્યસ્તમાં વ્યસ્ત કચેરી છે. એના પાસે ભારણ પણ ઘણું છે. અહીંયા રોજની 2 થી 3 હજારની પબ્લિક આવે છે. જો આકસ્મિક અહીંયા આગ લાગે તો અહીંયા ફાયર સેફટીના સાધનો નામે શૂન્ય છે. એના જે બાટલો છે એના અંદર લિક્વિડ જ નથી, ટોટલી ઝીરો લિક્વિડ છે. પ્લસ એની જે પણ સાધન સામગ્રી છે કે જે ફાયર બ્રિગેડને જરૂર પડે કે લોકો પાણી છાંટવા માટે ઉપયોગ કરે, પણ એ પણ ટોટલી બધું નિષ્ક્રિય છે. અહીંયા હાલમાં તમે જોવા જાઓ તો એટલી પબ્લિક આવે છે તો અહીંયા લેડીઝ ટોયલેટો જુઓ, જેન્ટ્સ ટોયલેટ જુઓ, એના અંદર પારાવાર ગંદકી છે. તે ઉપરાંત અહીંયા આજુબાજુ ક્યાંય પીવા પાણી નથી મળતું. તો અહીંયા પાણીની મશીનરી પણ ગવર્મેન્ટ તરફથી લગાડવામાં આવી છે, પણ એ છેલ્લા 3 કે 4 મહિનાથી એ મશીનરી પણ બંધ છે કે લોકો પાણી પીએ તો ક્યાં પીએ. અહીંયા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. તેમ છતાં પણ અહીંયા કોઈ જાતનું જોવામાં આવતું નહીં. અહીંયા પણ જુઓ, ઘણા પંખા પણ બંધ છે. અહીંયા નીચે તમે જોશો તો ટાઇલ્સો પણ તૂટેલી છે. અહીંયા દિવાલો પર પારાવાર ગંદકી, લોકો થૂકીને જતા રહે છે. દરેક જગ્યાએ નિયમ છે, ગવર્મેન્ટ કચેરીમાં કમ્પલસરી સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને એના ઉપરથી ગવર્મેન્ટ અધિકારીઓ પર એક્શન લેવામાં આવે છે. પણ અહીંયા કોઈ જગ્યાએ તમને સીસીટીવી કેમેરા જોવા નહીં મળે. અહીંયા ઘણી વખત મેડમને રજૂઆત કરવા છતાં મેડમ એક જ વસ્તુ કહે છે, અમે આરએમડીમાં જાણ કરી છે, આરએમડીવાળા આવીને આ વસ્તુની કામગીરી કરશે. બાકી તમે ચારે બાજુના ગટરના ઢાંકણા બધા ખુલી ગયા છે. ગટરમાં પારાવાર કચરો છે. એના લીધે અહીંયા એટલું પાણી ભરાય છે કે જ્યારે વરસાદ પડે ને તો લોકોને પગ ડૂબે પાણીમાં અહીંયા આવીને કામ કરાવવું પડે છે. વિજય બુંબડિયા. Subscribe now and press the bell icon. Never miss an update.